રજૂ કરું છું લોકવાર્તા. વાર્તાનું નામ છે હીરાબેન બેનડી. ચોમાસાનો દિવસ આવવાની તૈયારી હતી. આહાડ મહિનો બેહી ગયેલો. એ વખતે 7 ભાઈ હતા અને એક બેન હતી. બેનનું નામ હતું હીરાબેન. ઘરથી થોડે દૂર એમની જમીન આવેલી હતી. તો 7 ભાઈ હામેતર કરવા માટે એટલે કે જમીન ખેડવા સારું હળો લઈને ગયા. સાથે સાથે એમની નાની બેન પણ ગઈ. તો 7 ભાઈએ વિચાર્યું કે હવે આપણી આ બેન નાની જોડે આવી છે તો એને આ મોટો વડલો છે તો વડલાની વડવાઈઓ ભેગી કરી અને એનો હિસકો બાંધી આપ્યો અને કહ્યું કે બોન તો આને હિસકે હેચ અમે ખેતર ખેડીએ, હામેતર કરીએ, ખેતર ખેડીએ. તો 7 ભાઈઓએ હળ જોડ્યો, ખેતર ખેડવા લાગ્યા. એ વખતમાં રાજા ખેગાર પોતાના સૈનિકો સાથે એ રસ્તે થઈને નીકળ્યા શિકાર કરવા માટે. તો એવામાં એમની નજર, રાજાની નજર પેલા 7 ભાઈઓ ઉપર પડી અને પેલી બેન હીરાબેન ઉપર પડી. તો રાજાએ પોતાના સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ પેલા હળ હાંકે છે એ 7 ભાઈઓને મારી નાખો, એટલે હું પેલી જુવાન છોકરી હેંચે છે એને ઉઠાવી લઉં. તો પછી સૈનિકોએ 7 ભાઈઓને મારી નાખ્યા. રાજાએ પેલી છોકરીને પોતાના ઘોડા ઉપર બેહાડી લઈ અને પોતાના રાજ્યમાં જતો રહ્યો. ઘણા વર્ષો વીતી ગયા બાદ હીરાબેનને ભાઈ એક નાનો હતો તો એ ધીરે ધીરે મોટો થાય છે અને પોતાની માને પૂછે છે કે માં